સો આપણું રાજકોટ ઉપર આજે આપણા પોતાના લોકો આવી ગયા છે અને એમને કોઈ ઇન્ટ્રોડક્શનની ટેકનિકલી જરૂર નથી, કેમ કે એની માને એટલે હું નથી કહેતો એવું, તો એ પોતે જ બોલે છે. આપણા સાથે છે સિદ્ધાર્થ સર, વિથ અ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર હિમ. યસ. એન્ડ સમબડી જેમને હું મારા ગુરુ કહું છું, જેમને મને રેડિયો શીખવેલો, અને મને યાદ છે ગુરુ પૂર્ણિમાનો મેસેજ એમને કરું ને એટલે એમના તરફથી એક સરસ મજાનું હાર્ટ આવે ખરા, એક્ઝેક્ટલી મારા મમ્મી જેવા. આરતી વ્યાસ પટેલ, લેડીઝ એન્ડ જેન્ટલમેન. થેન્ક યુ. હવે હું ઇન્ટ્રોડ્યુસ કરીશ ને પહેલા દરેક એ જાનવીને હું પૂછી લઈશ કે જે એચ વાળા જાનવી છો કે જે એ એન વાળા જાનવી છો. JAHANVI. ફોલો કરો તો નામ જોઈ લેજો. જાનવીમાં બહુ તકલીફ આવે, બહુ જ. સ્પેલિંગમાં સી બહુ જ. એકદમ ઝીણવટ વાળું. એન્ડ સમબડી જેમણે તમારા ને મારા પેપર કરતા વધારે લખેલું છે આ મૂવીમાં, ધ રાઇટર ઓફ ધ મૂવી દીપ હિમસેલ્ફ, લેડીઝ એન્ડ જેન્ટલમેન. યસ. પણ સૌથી પહેલા આખી કાસ્ટને હું પૂછીશ, રાજકોટ આજકાલ ખબર નહીં કેમ એવું લાગે છે કે રાજકોટ ઇઝ ધ પ્લેસ કે જ્યાં લોકો સૌથી પહેલા પ્રમોશન આવે, આઈ મીન એ લોકો પ્લાન કરતા હોય છે. ઇન્ડસ્ટ્રી રાજકોટ તરફ વધારે વળેલી છે એવું કંઈ ખરું? મીડિયા હાઉસીસ વધારે છે ને એટલે મીડિયા હાઉસીસ વધારે છે અને એ પણ વધારે છે અને બહુ સરસ રીતે પ્રમોશન, એ પ્રમોશનમાં સપોર્ટ પણ બહુ મળે છે. તમારી જ વાત. મારા મતે એ રીતે અમને બધાને એવી જરૂરિયાત લાગે છે, અહીંયાના લોકોને વધુ આકર્ષવાની જરૂરિયાત અમને લાગે છે એઝ ફિલ્મ મેકર્સ ઓર પ્રેઝન્ટર્સ કે કલાકારો તરીકે. આખા રિજિયનને આકર્ષવાની વધારે જરૂર લાગે છે. અહીંયાથી થોડુંક વધારે આઈબોલ્સ, વધારે મોટી સંખ્યામાં ઓડિયન્સ ઊભું થાય તો ઘણો ફરક પડી શકે. એટલે એવું પોટેન્શિયલ છે અહીંયા. પોટેન્શિયલ. યસ. વોટ યુ ફીલ? I don't feel anything because આ મારું ફર્સ્ટ મૂવી છે તો હું બધું એક્સપ્લોર કરું છું. મે બી નેક્સ્ટ મૂવીમાં હું આવીશ ત્યારે તમને કહીશ કે કેમ રાજકોટમાં. ત્યાં સુધી તો તમે રાજકોટના પ્રેમમાં પડી ગયા હશો. હું ઓલરેડી છું. રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય પણ તો ખરું ને, એમ કે 100%. આખા સૌરાષ્ટ્ર 100%. What do you feel? What is the technical reason? Rajkot has the hub for all the distributors, may say. ના એટલે એ સૌરાષ્ટ્રનું હૃદય થઈ ગયું ને. એટલે તમારે આખા સૌરાષ્ટ્ર સુધી પહોંચવું હોય તો તમે અહીંયા સેન્ટરમાં આવો તો તમે આખા સૌરાષ્ટ્ર સુધી પહોંચી જાઓ. બરોબર છે. એટલે એ વાત છે એમ કે કરેક્ટ. હવે સિદ્ધાર્થ સર, રાજકોટ આવો તો એવી કઈ વસ્તુ છે જે તમે મિસ ન કરો? દર વખતે જોકે સમય ઓછો મળતો હોય છે મને, જનરલી તો નાટકના પ્રયોગ માટે આવું એટલે એવી રીતે નીકળું અમદાવાદથી કે અહીંયા 7:30 પોણા 8 પહોંચી જાઉં એમ. હું ગઢવી ઉપર 9, 9:30નો શો, અને રાતના પતે ને થિયેટર પર જ જમીને સીધો ગાડીમાં બેસી જાઉં, જેથી હું 4:30 પોણા 5 પહોંચી શકું પાછો અમદાવાદ. અને પણ ખાવા પીવાનું તો અહીંયા લહેર કરીએ છીએ. હમણાં પ્રમોશનમાં આવીએ ત્યારે આ બધો ચાન્સ મળે, એટલું ફરવાનું એ મળે. બાકી ને તો મારે આ બાજુ આવવાનું એ ન થાય, ત્યાં ને ત્યાં બધું પતી જાય મારું. એટલે તો આ બાજુ આવીએ એટલે કેટલા હમણાં 2 દિવસથી સરસ એક્સપ્લોર કરીએ. થાળી ખાઈ લેવાની, ત્યાંની બેસ્ટ હોય. ત્યાં રસની સિઝન છે એટલે એ ન મુકાય તો એ ખરું. જલેબી ગાંઠિયા પણ સવારે શોધી કાઢ્યા, એ બ્રેકફાસ્ટમાં મેં એ જ ખાધા. અને એટલે બધું વેરાયટી ઓફ થિંગ. અને ગજબ ડેવલપ થયું બોસ. રાજકોટ ઓળખાય નહીં. જો પટ્ટી બાંધીને મને મૂકી દો આમ તો કહી ન શકું કે હું આ રાજકોટમાં છું, કારણ કે મેં એટલું એક્સપ્લોર આ બાજુ કરી નથી. એટલે ફેન્ટાસ્ટિક ડેવલપમેન્ટ, બહુ સરસ, બ્યુટીફુલ. તમે આરતીબેન રાજકોટ આવો તો કઈ વસ્તુ મિસ ના કરો? આમ છે ને, આમ તો ખાવા પીવાની કેમ તે, પણ ગમતા માણસોને મળવાનું મિસ ન કરું. મારી વાત કરે છે. હા, એવા છે, કારણ કે પ્રમોશન વખતે જાઉં અને પ્રમોશન વખતે જ એવા માણસો મળે જે ગમતા હોય, એટલે એ મિસ નથી કરતી હું. તો ફૂડમાં એઝ એન કંઈક કોઈ સ્પેસિફિકેશન? ના, એટલી ફૂડી નથી. એટલે મને કોઈ એમ, પણ મેં આ લોકોને જે પણ સજેશન્સને કારણે જ્યાં ખાધું ત્યાં બહુ ટોપ બધું ખાધું. એટલે કદાચ હવે બીજી વખતે હું કહીશ કે અહીંયા આપણે જમવા જઈએ એમ. કરેક્ટ. હવે છે ને, બહુ નોટ મેકિંગ ધીસ સો વેરી ફોર્મલ, તમે આજે રાજકોટ આવ્યા છો અને રાજકોટમાં છે ને આજે ટ્રેન્ડ છે, તમને કદાચ ખ્યાલ જ હશે. આમ તો આંબુડું જાંબુડું કરીએ અમે લોકો. આંબુડું જાંબુડું ઇઝ વોટ? દેટ્સ અ સોંગ કે જે પોતે ગીતાબેન રબારીને પણ ગાવું પડેલું હતું. એટલે શું કરીએ, આખો જે મહિનો છે ને, આ મહિના દરમિયાન દરેક વ્યક્તિ ભેગા થાય, આંગળેથી આંગળા ટેરવા મલાવે અને આંબુડું જાંબુડું કરે. સો ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ એવર ટાઈમ કે બાપુજી
છોકરો બા અને દીકરાની girlfriend. પણ અમારા માટે તો ઓલું કહેવાય ને કે દીકરી વાલનો દરિયો, ને અમારી તો વહુ નથી, તમારા માટે તો દીકરી જેવી છે, એટલે એ નીકળી ગયું. એસા કરકે વાળ લીયા. તો આપણે આંબુડું જાંબુડું કરવાનું છે, હા. ફોર વિચ આપણે છે ને આ આંગળી ભેગી કરશું તમે એમના સાથે. ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ ડુ રોલ. ધેટ્સ ઇટ. અને સોસાયટીની બધી લેડીઝ આમ ભેગી થાય, આવી રીતે રાઉન્ડમાં બેસે, અને જે પણ અવેલેબલ, હા, ધીસ ઇઝ આંબુડું જાંબુડું. બટ વાય ઇઝ ધીસ ફેમસ? સો ધીસ ઇઝ ફેમસ બીકોઝ આ અધિક મહિનો છે ને ત્યારે ભગવાન પેલા ગોરમાં પૂજાતા હોય, ગોરમાની આજુબાજુમાં આ વગાડેલું સોંગ છે, ઓ અચ્છા, અને ઇટ ઇઝ અ ટ્રેડિશનલ સોંગ. સમજી ગઈ. આંબોડું જાંબોડું ફેરીને કોટી ગોળું એસા. રાજા નોતલા વાળી રાજા રામની ઉસમાં બેઠા આ મજા આવે એવું છે. ઓકે, રાજાનું છે મંદિર માને રાણીનું છે રાજમાં Nice. પૂજું ભરતા And this is fun as well, see? ઓ યસ. Yes. આંબોડું જાંબોડું ફેરીને Nice. That's it. Thank you. થેન્ક યુ. Nice. બહુ મને કહ્યું તું આ ફ્રોઝન શોલ્ડર માટે એ થતું નહોતું આટલા દિવસથી. આજે જરાક સારું લાગે. ગોળમાં ફાયડા. Nice, 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 nice. Very nice. Frozen shoulder માં તો પાછું બહુ કામ આવે એવું છે. Okay. Now coming to a bit of the movie, જે મને એટલે આમાં એવું છે કે કેમ કે બધા ઘરના છે એટલે મને રિસર્ચ જેવું તો કંઈ લાગ્યું નહોતું, બટ ટુ બી વેરી મોડેસ્ટ આઈ ગેસ તમે 2016 ની આસપાસ આ મૂવી લખવાની ચાલુ કરી ભાઈ. એક ક્વેશ્ચન મને એ પૂછવો હતો તમને કે ઓવર ધ ટાઈમ, હવે 2026 ચાલે છે, તમે જ્યારે આ સ્ટોરી ઓન બોર્ડ લઈને આવ્યા ત્યાં સુધી શું એકની એક જ વસ્તુ મગજમાં ચાલતી હતી કે એમ લાગ્યું કે ના હજી આમાં હું કંઈક ચેન્જ લાવીશ, અથવા તો આ મારે નથી કરવું, કંઈક નવું ચાલુ કરીશ? અમે લોકો તો આન્સર શીટ્સ લખતા હોઈએ ને ત્યારે એવું થાય કે અહીંયાથી આન્સર ચેન્જ કરવો છે, અહીંયાથી આ પરનું બદલવું છે. તમારા મનમાં એવો કોઈ બદલાવ આવ્યો કે તમે સ્ટિક થઈને રહ્યા? ના આવે જ. મતલબ માણસ ઇવોલ્વ થાય તો સ્ક્રિપ્ટ પણ ઇવોલ્વ થાય ને. એટલે મારા પપ્પા સાથે સંબંધો ઇવોલ્વ થાય તો સ્ક્રિપ્ટમાં પણ કેરેક્ટરના એના પપ્પા સાથેના સંબંધો ઇવોલ્વ થાય, એટલે એમાં લેયર્સ એડ થાય જ. એટલે આ વાર્તાના લગભગ 17-18 ડ્રાફ્ટ લખાયા છે કે આમાં અત્યારે જે સિદ્ધાર્થ સરનું કેરેક્ટર બચ્ચન સાહેબનું ફેન છે, 16માં રાજેશ ખન્નાનું ફેન હતું. તો એટલા બધા ફેન છે, મતલબ આ આખો આવે ઇવોલ્યુશન આવે એઝ અ રાઇટર તમે પ્લસ તમે સોસાયટી જુઓ તો ત્યાં રિલેટેબિલિટી એક આ વસ્તુ આવે, તો એ બધા ચેન્જીસ તો કરવા જ પડે. એટલે કદાચ તારું એ વર્ઝન હોત તો મારે આવું કરવું પડે. પુષ્પા, આઈ હેટ યર્સ. કરવું પડે. તમારી પાસે એટલી લિબર્ટી હોય ને સર, બિંગ અ સિનિયર આર્ટિસ્ટ, તમે કહી શકો કે ના આ વર્ષે બચ્ચન ફેન નહીં, આ વર્ષે આમનો ફેન. રાઈટ. નાઉ ક્વેશ્ચન ટુ બોથ ઓફ યુ. તમારી આજુબાજુમાં જિંદગી નામનો શબ્દ છે ને ઘણીવાર ફરેલો છે, બીટ જિંદગી એક્સપ્રેસ, અથવા તો તમારી પ્રીવિયસ મૂવીઝની વાત કરીએ, ચાલ જીવી લઈએ, તો જિંદગીની આજુબાજુમાં છે. કે એવું ખરું કે તમે લોકોએ જે સ્પેશિયલી તમે સર નામ બદલવા માટે પ્રેરિત કર્યું? બીકોઝ મને જ્યાં સુધી રિસર્ચ કરેલું છે મારી ટીમે, એવું હતું કે આ મૂવીનું નામ પહેલાં કંઈક બીજું હતું અને પછી કંઈક બીજું કરવામાં આવ્યું છે. પ્રિસાઇઝલી દીપને છે ને, દીપને તમામ નામ ગમી જાય, અને હી મેક્સ ઇટ અ પોઈન્ટ કે બધાને નામ ગમી જાય. એટલે એમ એને મારી યાદ આપજે. ઓકે, એકવાર કે નવા જૂની, મેં કીધું એટલે હું ને સિદ્ધાર્થ પછી એમ કે આજે એક ખાલી અટકે નહીં ત્યાંથી, એનું આખું પ્રેઝન્ટેશન આવે. એક આઈસ્ક્રીમ જેવું નામ હતું, શું હતું કઈ? યાદોની રેસીપી. એક યાદોની રેસીપી, એક નવા જૂની. એટલે મેં કીધું એટલે શું નવા જૂની? તો કે એટલે નવા, અને અરે ભાઈ એટલે કે હા, પછી યાદોની રેસીપી. અને એ ખાલી પોતે કન્વિન્સ થયો નહીં, એ ડિઝાઇનરને બી કન્વિન્સ કરી નાખે. એટલે ડિઝાઇનર યાદોની રેસીપી માટે કંઈક પ્રેઝન્ટેશન બનાવીને લઈ આવે, એમાં એક કપ રકાબી હોય, એમાં કપમાં તડ હોય ને. એટલે એક દિવસ તો સિદ્ધાર્થભાઈ કે એમાં અમારે કંઈ કેવું છે ને, મેં તો આ કેવું છે કે આ બધું નહીં ચાલે. તો સિદ્ધાર્થભાઈ બહુ સરસ રીતે સમજાવ્યું કે તમારે નામને એક્સપ્લેન કરવું પડે એવું નામ ન હોવું જોઈએ. યાદોની રેસીપી કે નવા જૂની, તો નવા જૂની એટલે કેમ નવા જૂની? પછી દીપ પાસે એના જવાબો હોય કે ખીચડી કઢીનું એક કોમ્બિનેશન હોય, એમ પાસ્તા પીઝાનું. પણ આવું બધું સમજાવવા કોણ જાય? મેં કીધું એટલે મોટી
વોટ ઇઝ રોંગ વિથ યુ એક્ઝેક્ટલી એટલે પછી પણ આ નામ સિદ્ધાર્થભાઈએ જ સજેસ્ટ કર્યું Yeah. અને બહુ ઇટ ઇઝ તમે ફિલ્મ જોશો ને એટલે તમને એવી થશે કે આ ફિલ્મ માટે આનાથી યોગ્ય કોઈ ટાઇટલ હોઈ જ ન શકે એટલું પરફેક્ટ ટાઇટલ પણ અમે દીપની સાથે જ ઝઘડવામાં ખાસો અમારો તો શૂટિંગમાં ટાઈમ ગયો છે એટલે વધારે પડતો ટાઈમ એમાં કાઢ્યો છે બાજવામાં એકવાર કે મસ્ત છે એવું આપણે ટાઇટલ રાખ્યું મેં કીધું કેમ હા, right. ના તો એ સજેશન મારું નતું. તો પણ જેનું પર તે જ કીધું તું ફ્લોર પર કે મસ્ત છે અને પછી તે એનું પાછું જસ્ટિફિકેશન બી આવ્યું હતું કે પિક્ચર કેવું છે તો મસ્ત એવું એમ જ મેં કીધું અરે પણ એના કારણે પિક્ચરનું નામ એવું થોડી રખાય યાર તમારા મગજમાં ત્યારે શું ચાલ્યું હતું જેવી રીતે આમણે એક્સપ્લેન કર્યું સો વોટ વોઝ બેક ઇન ધ માઇન્ડ ગભરાટ બહુ જ ગભરાટ એમ પલ્પિટેશન ભાઈ આવું કંઈક કરશે અને એ નિર્માતા છે આપણે કરીને કેટલા આર્ગ્યુમેન્ટ કરીએ અલ્ટિમેટલી ચેક્સ ત્યાંથી જ આવે અઠવાડિયું 10 દિવસનું શૂટે કરી નાખેલું એટલે મેં કહું ભાઈ અને નામ અગત્યનું હોય છે લોકો સુધી પહોંચે સરળ વધારે કોમ્પ્લિકેટ કરવું નહીં આપણા લોકોને આમે એવું બધું ને એવું કોઈ પિક્ચર તમારું સીધું સાધું સરળ છે તો ભાઈ એને પ્રયોગાત્મક શું કામ બનવું નામમાં એવું જરા સમજાય એવું કરી નાખીએ એવું પણ અગેન એનું ઇન્ફ્લુઅન્સ તમારા રેકોર્ડ્સ આઈ મીન તમારા જે વર્ક પ્રોફાઇલ છે એમાંથી છે ખરું બીટ જિંદગી એક્સપ્રેસ ઓર મેં છે ના, તમે પેલું કરે ના, ના, એવું કંઈ Nothing નહીં. like પણ this. આ એમ જ એમના વાત જ પેલામાંથી જિંદગીને લગતી વાત છે યાદોની વાત છે રિક્રિએશન ઓફ પાસ્ટની વાત છે તો એની આજુબાજુ જ ફરાય ને હા કરેક્ટ હવે અગેન તમે લોકો સિનિયર આર્ટિસ્ટ છો ઓફકોર્સ જેન્ઝીઝ જ્યારે એના સાથે કામ કરવું પડે તમારે ઓકે પપ્પાનું એક કેરેક્ટર સાઈડમાં મૂકી દઈએ મમ્મીનું કેરેક્ટર સાઈડમાં મૂકી દઈએ ઓન ધ ફ્લોર કેટલું ટફ છે એક જેન્ઝી સાથે કામ કાંઈ કરવું જરાય નહીં ફડાકો મારી લ્યો બિલકુલ કાંઈ કશો નહીં કોઈ અઘરું કાંઈ નહીં પહેલી વાર આ સવાલ કોઈ પૂછ્યો છે ધ થિંગ ઇઝ ધ ક્રેડિટ હેઝ ટુ ગો ટુ અસ વોટ આર વી કોલ્ડ વોટ જનરેશન આર વી અમે કઈ જનરેશન કહેવાય શું લેબલ છે બૂમર બેબી બૂમર્સ આઈ ગેસ બેબી બૂમર્સ બેબી બૂમર્સ બેબી બૂમર્સ તો અમારામાં એવી એબિલિટી છે કે અમે અહીંયા પણ એડજસ્ટ થઈ જ શકીએ છીએ પણ આ જનરેશન એડજસ્ટ વી હેવ ઇવોલ્વડ અને આ એક જ જનરેશન એવી છે જેણે બધું જ જોયું જે નહોતું એમાં જન્મ્યા એની સાથે એકસ્ટમ થયા અને નવું જેટલું શોધાયું છે એના ખાલી એકમાત્ર અમારી જનરેશન અમારી અમારી જનરેશન generation. બધી નવી શોધખોળ જેટલી પણ થઈ એ છેલ્લા 25 વર્ષ 30 વર્ષમાં પકડ તો અમારા માટે તો એકદમ ચાઇનીઝ નવું જ હતું એ બટ વી એડપ્ટેડ એન્ડ વી રીચ કદાચ નહીં કરી શકે નવી જનરેશન આના પછી નહીં આને પણ ન ગણાય ટીવી જ દે નહોતા ગેટ કન્ફ્યુઝડ ઇફ યુ સે ધેટ કે આને છે ને આટલું હાથેથી કરવું પડશે હાઉ ડુ યુ ડુ ધેટ બટ કે આ ચેક છે ને આમ લખવો પડે અહીંયા ઉપર કરો તો ક્રોસ કે એટલે કે કેટલું કરવાનું 2 લાઈન કરવાનું ના બહુ ઇટ ઇઝ ટ્રુ ને કારણ કે તમે એ લોકોને તમે કે ક્રોસ એકાઉન્ટ પે કરીને આપજો તો નહીં તો મારી દીકરી એમણે કે એ શું પછી એને ગૂગલ સર્ચ કર્યું કે હા યાદ આવી ગયું કારણ કે ટેવ જ નથી અમે તો બધી વસ્તુ હાથે અમે પાસ પેલી રિસિપ્ટ પેલી સ્લીપ હાથે ભરીએ ને બધું કરીએ આ તો એક એક્ઝામ્પલ આવી તો કેટલી નાની મોટી ચીજ વસ્તુઓ છે ટેલિવિઝન નહોતું અમે જન્મ્યા ત્યારે ટેલિવિઝન જ નહોતું હાસ તો એમને પણ અમારી સાથે મજા આવી કે નહીં આ સમજાતું નથી મને એને મારે તો કહ્યું ને કે અમે વી કેન એડજસ્ટ અમે તો એડજસ્ટ થઈએ જ એટલે વી વોન્ટ હેવ પ્રોબ્લેમ એડજસ્ટ પણ અમે એડજસ્ટ કરવા જેવા હતા કે મજા Now આવી this is what you have to do chat GPT. Now this is what you have to do chat GPT. Because somebody has said we have adjusted. So are they saying that we are good or not? તને ખબર છે એડજસ્ટ તો ખાલી અમારે અહીંયા જ થયું તારી જોડે તો હતું જ નહીં So do you agree with these guys saying that કે એ લોકો એડજસ્ટ કર્યું છે કે તમારો પોઈન્ટ એમના સુધી પહોંચાડવામાં કેમ કે આ હવે તમે જે આન્સર આપશો એના ઉપરથી હું મૂવીમાં આવીશ ઓન સ્ક્રીન જે તમારા લોકોની કેમેસ્ટ્રી હશે ઓર મેં છે તમારી ફ્લોર ઉપર જે વાર્તા છે એને હવે આ કનેક્ટ થશે વાત તમને લાગે છે ઇટ વોઝ વેરી ટફ ટુ મેક હિમ અન્ડરસ્ટેન્ડ મેં હમણાં થોડીક વાર પહેલાં આરતીબેને એવું કીધેલું કે આને મારે સમજાવવો પડે આને તો કૂટીએ નાખવું એમ સો હાઉ ટફ ફોર યુ એઝ ધ જનરેશન ઇઝ to make them understand. It's very easy because they are very adjusting. So and they are adjusting because they are open. Okay. So when they are open, it's very easy to communicate. When anyone is open, it's easy to communicate with them. And secondly, I'll tell you what is more important. શેના વિશે વાત કરો છો ને એનું મહત્વ છે Correct.
મને ખાલી કે છે જો આ ફોનના ફીચર્સ છે આટલું યાદ રાખી લેજો, આમ કરશો એટલે આ થશે, પછી અહીંયાથી ગો યર ઓપન ગેલેરીમાંથી ગો યર દેન ગો ટુ સેટિંગ, એટલે હું આપી દઈશ કે મને કરવું જ, મારે જવું જ નથી ને ત્યાં, મારે આ જોઈતું. વોટ વી આર ટોકિંગ ઇઝ ધીસ સીન રાઇટ? વોટ ધીસ પર્સન ઇઝ ટોકિંગ ઇઝ રાઇટ? આનું મીટર બરાબર છે? આમાં ઇમોશન્સ બહાર આવે છે? આ શબ્દ જે તે વાપર્યો છે એ સાચો છે કે ઇઝ ધેર અ બેટર વર્ડ, a simpler but better word or more powerful word existing, which I may know and he may not know. So what we talk about is again which is a creative aspect. ત્યાં આગળ ત્યાં ટેકનોલોજી હજી બહાર છે. જે ગુલઝારજીએ બહુ સરસ કહ્યું કે AI may write but AI will not be able to recreate what as poets we can write or think. AI ને એ સ્પંદનો કે એ આવશે જ નહીં કદાચ. પણ એમ લાગે છે આ લોકો તો વધારે થોડાક ડિપેન્ડન્ટ થઈ જશે. આઈ લાસ્ટ ધીસ ક્વેશ્ચન ટુ યુ, આર યુ ડિપેન્ડન્ટ? No, not yet. Ajit, they have passed that. આના પછીની જનરેશન will be. બટ સ્ટીલ આઈ મીન લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમને જ્યારે ખબર પડી તમે મૂવી કરો છો, વોટ ઇઝ અ રેન્ડમ થિંગ દેટ યુ વુડ હેવ સર્ચ્ડ ઓન ઇન્ટરનેટ કે મને પેલી મૂવી મળેલી છે, નાઉ વોટ ઇઝ ટુ બી ડન, વોટ ઇઝ ટુ બી ટેકન કેર ઓફ, ઓર મેં કંઈક ચેટ જીપીટી કરેલું હોય, AI ને પૂછેલું હોય? નો, આઈ એમ વેરી, હું એમ એ બાબતમાં થોડીક બહુ બેકવર્ડ્સ છું. આઈ થિંક આઈ can work very easily with anyone is because my parents are like that કે એને મને they have kept me only like that કે તું થોડીક don't be so forward, તું થોડુંક ટ્રેડિશનલી કામ કર, you will need to learn, you need to understand. હા, but like I might sound like I'm very old or something, but મેં ચેટ જીપીટી હમણાં યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. ઇટ ઇઝ અ બિગ બૂન ફોર મી, કારણ કે પહેલાં હું ઈમેલ્સ ને લેટર્સ ને જે બી કાંઈ કરવાનું હોય તો હું મારી મેળે લખતી. હવે હું ચેટ જીપીટીમાં વોઇસ મેસેજ ચાલુ કરું, આઈ વોન્ટ ટુ રાઇટ એન ઈમેલ, મેક ઇટ સ્ટ્રિક્ટ, મેક ઇટ લાઈક દેટ, મેક ઇટ લાઈક ધીસ, ઓકે, અને ઈમેલ આવી જાય, પછી હું ફોરવર્ડ કરી દઉં. રાઈટ, સો ઇટ ક્રિએટ્સ ડિપેન્ડન્સી ટુ યુ ઓર? યસ, વેરી 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 સ્ટ્રોંગલી. સો આ જનરેશન જેવી ખતરનાક રીતે, છે આ. ખતરનાક છે ભાઈ. હા એ છે. તમારી એબિલિટીઓને મારતા જવું એમાં મજા ક્યાં છે? અને તો પછી then the body should also change probably. There shouldn't be fingers. કેટલી એવી ચીજો છે જે રિડન્ડન્ટ થતી જશે શરીરના અવયવો, એ કદાચ કાળક્રમે એવું થઈ પણ જશે, પૂંછડી જતી રહી ને આપણી. હા. So maybe the humans would be different looking. કદાચ એ લોકોને જોવાનું વધારે છે તો કદાચ મોટી આંખ જ હશે, એક કાન ઓછો નહીં હોય, શ્વાસની જરૂર નથી, તો એ સો બિકોઝ તમે તમારી જેટલી એબિલિટી વાપરો છો ધ બોડી ઇવોલ્વ્સ લાઈક દેટ ઓવર ધ યર્સ. એટલે જે એબિલિટી ઓછી વાપરો છે કદાચ આવો ફરક પણ આવશે. પણ એમ થાય ખરા કે પેલા હવે નાવ કમિંગ ટેસ્ટની કદાચ જરૂર નહીં રહે, બિકોઝ એવરીથિંગ વિલ બી પિલ ઓર એનીથિંગ એલ્સ, ઓર જસ્ટ લુકિંગ એટ અ સ્ક્રીન વિલ ફોલ અસ્લીપ ઓર વિલ ગેટ અપ. વાય નોટ? બધું જ પોસિબલ છે ને. થિંક ઓફ એનીથિંગ. કોણે વિચારેલું? અને આટલું જલ્દી? એકચ્યુઅલી તો 50 થી અહેડની ચીજો શોધાઈને પડી છે. They are releasing it slowly. Yeah. The world is not aware. The technology, other things are already existing, but they will be releasing it. અને એટલે જ કદાચ Apple ફોન આવે જો તો વર્ષમાં 4 મોડેલ આવવા લાગ્યા, પહેલા નહોતું. Why? Because it's already there. They have to just release it. See? પણ અમે ઇન ધેટ કેસ અમે પ્રેક્ષકો તરીકે એટલીસ્ટ એટલા પેલા છીએ કે ના, અમે જે પણ કામ જોયેલું છે એ દિલથી જોયેલું છે, ભાવનાત્મક જોયેલું છે, ચેટ જીપીટીથી બનેલું નથી જોયેલું. ધેટ્સ ફોર શ્યોર. પણ પછી તો એક્ટર જ નહીં હોય, AI જ થશે ને બધી ફિલ્મો. અત્યારે કેટલી એડ્સ ને યુટ્યુબ ઉપર બધું આવે છે, ધી એડ ધેટ કમ બિફોર વિડીયોઝ, આ બધા AI જનરેટેડ વિડીયોઝ છે. યુ ફીલ અનકમ્ફર્ટેબલ વિથ ધેટ કે? આઈ હેટ ઇટ, આઈ હેટ ઇટ, સ્ટ્રેટ અપ હેટ. અને હવે દે વિલ રીચ, અત્યારે પણ યુ કેન મેક આઉટ કે AI છે, બીકોઝ એની શાર્પનેસ વધારે છે, પણ નહીં, એ બધું નીકળી જશે. એ ઇઝ ક્વેશ્ચન ઓફ few months, not even years, few months, એમાં બહુ and that will be gone. You won't be able to recognize. અને at the same time મને મારા દીકરાએ કહ્યું તું મને આટલું મૂકીને આપી દેજે ને, I'll make your AI avatar, then you don't have to even come for shoot or anything. I can generate from there. Voice, મારે આટલું આ બોલ્યો છું, એક જ વાક્ય લેવાનું છે, and the voice will પછી ગાઈ પણ બોલી શકીશ. વી ટોકિંગ અબાઉટ વોઇસ, આઈ હેડ ગોન ટુ અ ફિલ્મ ફેસ્ટિવલ. ત્યાં અલગ અલગ સ્ટોલ્સ હોય અને સ્ટોલ્સમાં અલગ અલગ ટેકનોલોજી દે ટ્રાઇંગ ટુ સેલ ઇટ ટુ યુ, ટુ એવરી ફિલ્મ મેકર.
તો અહીંયા રોબર્ટ ડાઉની જુનિયરનું આયર્ન મેનનું મૂવી ચાલે છે વેર એના જ અવાજમાં હિન્દી લેંગ્વેજમાં છે, તમિલ લેંગ્વેજમાં છે, બધી લેંગ્વેજ, ફ્રેન્ચમાં બોલે છે. જવાન એ લોકો એ રીતે રિલીઝ કર્યું. ફ્રેન્ચમાં બોલે છે. જવાનને એ લોકો એવી રીતે રિલીઝ કર્યું છે બાય ધ વે. જવાનને એ લોકોએ સ્પેનમાં અને જર્મનીમાં એવી રીતે રિલીઝ કર્યું છે કે વિથ ધ હેલ્પ ઓફ AI શાહરુખ ખાન જ તે જર્મનમાં બોલે છે અને શાહરુખ ખાન જ સ્પેનિશમાં બોલે છે, એવા લિપ સિંક્ડ. કોઈ ફિલિંગ આવે આવું તમે જ્યારે જો ત્યારે આઈ ડોન્ટ થિંક દેટ્સ અ ફિલિંગ એમ. જ્યારે કોઈ પણ ડાયલોગ્સ તમારા હોય, હવે ફોર એક્ઝામ્પલ સર તમારી વાત કરીએ, તમારા નાટકે કદાચ જોતા હોય તો કે એની માને આ આવે તો અંદરથી એમ મજા આવે. હવે ઈ જે શાર્પનેસ તમે AI માં ગોતો, આઈ ગેસ એમાં એટલી મજા નહીં આવે. દેટ્સ વોટ આઈ બિલીવ. પણ હવે અત્યારે એ મજા આવે કે કારણ કે પેલા લોકોને તો એકચ્યુઅલ શાહરુખ કેવી રીતે બોલે છે ખબર નથી જાપાનમાં, ને કદાચ એમને તો એ બિલીવેબલ જ લાગશે. અને અત્યારે હવે એવા સોફ્ટવેર છે કે ધારો કે અમે ગુજરાતીમાં ફિલ્મ કરી, હવે અમારે હિન્દી ડબ કરીને રજૂ કરવી હોય ધારે કે, તો મિનિમમ 1 મહિનો જેવું, 25 દિવસ જેવું લાગે કે અમે પાછું ડબિંગ કરીએ પાછું. હવે એવો સોફ્ટવેર આવ્યો છે કે તમે એ રાત સુધીમાં લગભગ વિશ્વની 25 લેંગ્વેજમાં અમારા જ અવાજમાં ડબ થઈ જાય. અને ફાયદો બીજો, જે તકલીફ ડબિંગમાં આવતી, આપણે બહુ ટેકનિકલમાં નથી ગયા ને આ જે ચાલી રહ્યું છે એમાં. અને તો ધ સ્ટ્રગલ ઇઝ તમિળ એટલું ટંગ ટ્વિસ્ટિંગ આમ છે. અને એને આવજો કેવું હોય તો અયંતમ કડી લાગી ઓડી ઇટ્ટે કુંડે કાલા, ત્યારે ખાલી આવજો થયું. હવે મારે તો આવજો જ બોલવાનું ગુજરાત, એટલે આમાં ભરું છું બાકીમાં. બધી લેંગ્વેજોનું મીટર છે, પણ અહીંયા તમારું બીકોઝ ધીસ ઇઝ પ્યોરલી ડિજિટલ એન્ડ ધીસ ધ લિપસિંગ ઓલ્સો ઇટ મેચિસ. એને જ્યાં સ્ટ્રેચ જોઈએ ત્યાં સ્ટ્રેચ કરી લેશે, પણ ઇટ વિલ ફોલો ધીસ મુવમેન્ટ. પણ એ કેવું લાગે ને, એમ કોઈને એમ કીધું આવજો, હવે આપણા ગુજરાતી હોય મનમાંથી ગમતું ન હોય, અને માની લો તમારે જો કોઈ પાત્ર છે જે સ્ટેજ ઉપર કરે છે, આવજો નીકળ, આ જે આવે ને દેટ કમ્સ ઇમ્પ્રોમ્પ્ટુ. એ આઈ ગેસ AI નહીં કરી શકે. પણ હવે કેમ કે આપણે 2 જનરેશન્સની વાત કરે તો અમારે શું, હવે અમારે તો અમારે વાંધો ના. માય જાવ તમે ફોડજો. This was the word that I was looking for since long. પણ હવે અગેન વેન ઇટ ઇઝ ધર્મા પ્રોડક્શન્સ ગેટિંગ ઇન ટુ ધીસ, તો આ અલગ અલગ રિજનલ લેંગ્વેજમાં પણ આવશે એવું કહી શકાય ખરા? એ લોકોનું પ્લાનિંગ છે એવું. આ સબ્જેક્ટ જ એવો છે દેટ દે આર વેરી વેરી એક્સાઇટેડ કે રિજનલ લેંગ્વેજીસમાં એક્સપ્લોર થાય એવો સબ્જેક્ટ છે. સર એક અઘરો ક્વેશ્ચન લઉં તમને વાંધો ન હોય તો, ડુ યુ ફીલ ધ નેમ ઓફ ધ મૂવી અને એનું બેનર કાસ્ટને ઓવરશેડો કરે છે? જરાય નહીં. કોઈ અમે ગયા ત્યાં એમ નથી કહ્યું અચ્છા તમે ધર્માની ફિલ્મ માટે ના, તમે તમારી સિદ્ધાર્થભાઈ તમારી ફિલ્મ છે, આરતીબેન તમારી ફિલ્મ, અચ્છા જિંદગી વન્સ મોર ને એમાં ધર્મા પણ જોડાયું ને એવું જ છે. ગુજરાતમાં હજી આપણો પ્રભાવ છે ગુજરાતમાં, એટલે કરેક્ટ. સો કરણને કોઈ એવા ફોન કરેલા, કોંગ્રેચ્યુલેશન સર, आगे आपने अच्छा, हाँ, आप जुड़े अच्छा किया, वैसे आपके बैनर को जरूरत है सर. પણ આમ તો મારે કેવું ન જોઈએ, પેલી આઈ ગેસ પેલી એવી ધર્મ પ્રોડક્શનની મૂવી હશે કે જેમાં કોઈ સ્ટાર કિડ નથી. મને કદાચ રોલ મળતો હશે ને તોય નહીં દો, હવે આરતીબેને ના પાડી દેવાના છે મને, પણ ઓથેન્ટિસિટી માટે. સો નાવ હવે તમને 4 જણાને એક કોમન ક્વેશ્ચન આવશે, કેમ કે આ બાપ દીકરાના સંબંધમાં એક મૂવી બનેલી છે, ઓર મેં સે યોર એઝ અ ગર્લફ્રેન્ડ કા રોલ, તમારા એમના ઇક્વેશન્સ એ પણ છે. તો બધાને કોમન ક્વેશ્ચન એ પૂછીશ કે માની લ્યો એક એવી મુમેન્ટ છે કે જે તમને એવી ઈચ્છા થાય છે કે તમારા ફાધર જોવે. ઇટ શુડ નોટ બી અ મૂવી ઓફકોર્સ. તો એક એવી મુમેન્ટ જે તમને ઈચ્છા થાય કે તમારા ફાધર જોવે તમારા લાઈફની, એ કઈ હશે? બહુ અઘરું નથી પૂછ્યું? ના અઘરું નથી. આમાં મને ટાઈમ એટલે લાગે કારણ કે મારે વિચારવું પડે કે ઓકે ઓ માય ગોડ, ઇફ હી વોઝ અલાઇવ દેન વોટ. હી સો ઇવન હી વોઝ ધેર ઓનલી. હું તો ઓલરેડી નાટકો કરતો હતો ત્યારે, સો આઈ વોઝ ઓલરેડી ધેર. હી હેઝ સીન દેટ ધોઝ ઇનિશિયલ યર્સ ઓફ માઇન્ડ. પણ એમને ગયાને પણ આટલા વર્ષ થયા, પણ ત્યાર પછી આટલો આગળ વધીશ કે અહીંયા સુધી પહોંચીશ એવું એમને પણ ખ્યાલ નહોતો કે આ લાઈન ત્યાં સુધી એક્ઝિસ્ટ થશે. કદાચ એવો પણ વિચાર નહીં હોય, કારણ કે ધેર કેમ અ ફેઝ
75ની આસપાસ ત્યારે તો લોકોને હવે થિયેટર પતી ગયું ભાઈ, હવે થિયેટરનું કાંઈ નથી, આ ટીવી આવી ગયું, આ આવી ગયું, પછી પ્રાઇવેટ ચેનલ્સ આવી ત્યારે અમને એમ થયું કે હવે પતી ગયું ભાઈ. હવે અત્યારે હવે મને એવું લાગે છે કે આ ખબર નહીં કેટલું હાઉ ફાર વિલ ઇટ ગો, બટ સો હી નેવર એન્ટિસિપેટેડ કે આ એજ સુધી હું જઈશ ને અહીંયા હજી ટકી રહીશ. સો મે બી ઇફ હી કુડ હેવ સીન દેટ ઓર સમથિંગ લાઈક દેટ. રાઈટ. આરતીબેન? એ સેમ, એટલે પપ્પાને ગયા પણ ઘણા, પણ મારા પપ્પા લખતા હતા, નાટકો લખે, અમારી સિરિયલના ડાયલોગ્સ લખે, વાર્તાઓ લખે. તો મને એમ થાય કે જિંદગી એક્સપ્રેસ હું મારો શો એ સાંભળતા હોત ને તો એમને એવું થાત કે આ હું જે કરતો હતો એ આ કરી શકીએ એમ. એટલે એ વાર્તાઓ કાં તો બુક વાંચી હોત અથવા શો સાંભળ્યો હોત. એમાંથી એકાદ કદાચ હા, તો એમને તમને વધારે સંતોષ થાય. હા, મને બહુ ગમત એમ. યસ. જાનવી? આને પૂછો પહેલા. આ બૈરાવનું કોમન છો પેલા. યાર ગજબ છે. મારે તો પપ્પા જોવે જ છે ને બધું. પપ્પાએ મારો આશિકીનો નાનો રોલ જોયો તો અત્યારે મતલબ આ ફિલ્મ આવે છે આટલા મોટા પાયે, અને સિદ્ધાર્થ સર છે, આઈ એમ પ્લેઇંગ સિદ્ધાર્થ સર સન, એ બધું જોવે જ છે. એટલે પણ એમાં એવું છે, હું વ્યક્તિગત એવું માનું છું કે બિંગ અ ગાય બાપ પાસે કંઈક છુપાયેલું હોય એ તો ખાતરી છે, એમને દીકરો મોટો થાય જ નહીં. ના ના, મારા સંબંધ પપ્પા સાથે બહુ ફ્રેન્ડ વાળા છે. મારી ગર્લફ્રેન્ડ વિશે પપ્પાને ખબર હતી જ્યારે હતી ત્યારે કે હા છે એમ. તો રાજકોટવાળા લોકો ટ્રાય ન કરતા હો, આ ખાલી શૂટમાં સારું લાગશે. અને એના પપ્પા જ ફર્સ્ટ પર્સન કે આ નહીં ટકે. So was that the one કે જેના કારણે તમે ના પાડતા હતા? In the movie you are also saying the same thing કે ફલાણું બ્રેકઅપ થઈ ગયું છે, and then you actually come and say કે ના ના એ તો એને કરવું છે ને મારા નામે વિલ ફાડે છે. So is that an inspiration from him? હાવ ઘરની વાત લખી છે. હા બિલકુલ. નાઇસ. So overall why do you think આ છે ને બહુ ટિપિકલ ક્વેશ્ચન છે, બટ સ્ટીલ હવે અમે રાજકોટવાળા છીએ, અમે ભાઈ વેરાયટી ગોતીએ. તમે જેમ કહો છો ને સર કે દાળમાં અમે ગોળ નાખીને ખાઈએ, ઓફકોર્સ અમે કરીએ છીએ, પણ ક્યાંક દાળ તડકા મળતું હોય ને તો ઊભા રહી જાય ખરા. હા. તો હાઉ ઇઝ ઇટ ડિફરન્સ જ્યારે પબ્લિક એમના જ સિદ્ધાર્થભાઈ રાંદેડિયાને કે આરતીબેનને જોશે, તો વોટ ઇઝ અ ડિફરન્ટ થિંગ દેટ દે વિલ હેવ ઇન ધ મૂવી? વાર્તા જુદી સંપૂર્ણપણે જે અત્યાર સુધી જોવાયેલી છે એનાથી બહુ જુદી વાર્તા છે, અને છતાં ફેમિલીની વાર્તા છે એટલે એમ જુદી પડે. એટલે વાર્તા તો નવી જ હોય એમ. સિદ્ધાર્થભાઈ હમણાં કહેતા હતા કે એની એ વાર્તા લઈને કરીએ તો કેમ, તો એ લોકો જ આપણી પર કેસ કરી નાખે ને કે ના, આ સવાલ એટલે ન હોય. કોઈ માણસ પાસે આફ્ટરઓલ તો તમારે એક પાત્ર છે જે હ્યુમન બિઈંગ છે એ જ ભજવવાનું જ ને. એમાં કંઈ વિચિત્ર તો કરી જ ન શકાય ને મારાથી. એવું કંઈ એક માણસ છે, બાપ છે, અને સિમ્પલ છે. અમિતાભ બચ્ચનની ફિલ્મોગ્રાફી જુઓ તો તમે 4 पिक्चर काढ़ी सको कि हाँ इसमें कालिया में ऐसा था, इसमें ऐसा था, उसमें ये विग पहना और ये जो भी बहुत आर्टिफिशियल किया बट किया काम ऐसे. તો એવું હોય 4 ચીજ. બાકીની જે સરખું કરવી હોય એ સરખું એની રીતે કરી જાય. દર વખતે તો કંઈક એવું તો વિચિત્ર કે હું ડિફરન્ટ દેખાઉં એને માટે એવું તો ન જ કરાય ને કે જે હોય. ટ્રુ છે. આ પહેલી વાર એવું થયું છે કદાચ ઘણા કાસ્ટ. તો એ બોલવાની પેટર્ન પણ બની જાય એની. ધ ડે પીપલ હુ કેન મિમિક યુ મીન્સ તમે બીબા ઢાળ થતા જાઓ છો. દેટ્સ વાય દે કેન મિમિક યુ. એટલે તમે હા, બીબા ઢાળ એટલે તમે મોનોટોનસ સ્ટીરિયોટાઇપ. આ મજા આવતી હશે ને સેટ ઉપર? હા, પણ તો પણ એનું ઘણું સરસ છે. એટલે એને બહુ જ ટિપિકલ શબ્દો, પણ આમ એ દુબઈ બોર્ન એન્ડ બ્રોટઅપ, પણ એનું ફેમિલી વતન એ બધું સૌરાષ્ટ્રમાં છે. એટલે ઘણીવાર એટલા બધા તળપદા શબ્દો બોલે. લઠ્ઠા બોલો. લિફ્ટમાં શું બોલો? લઠ્ઠા બોલો એટલે બધું. You spell it out. Do that. Now આરતીબેને કીધું you spell it out. શું લઠ્ઠા? હા, લઠ્ઠા. કે ગુજરાતીમાં કેમ સ્પેલ થાય? સ્પેલ કરો. LATHA. લથાથા. લખીને દેવાની જરૂર હતી. કચ્છનો સ્પેલિંગ બોલો. કચ્છ છ એવું કંઈક થાત આઈ ગેસ. હમણાં અમે લિફ્ટમાં જતા હતા તો એ ખમો એવું એને કીધું. હા, તો ઊભી રહી ગઈ, પણ એટલે મને ખબર પડી કે ખમો, એટલે પ્યોર ગુજરાતીને ના ખબર પડે કે આ વેઇટ કરવાનું કે છે. પણ એક્સપ્રેશન ઉપરથી આવી ગયું. ના કે ખમો એવું આમ તાત્કાલિક કીધું એટલે ઉપર હા, એને તો હા જરા ખમો. ના એને આવડે જ છે, એવું બોલતા જ આવડે છે. હું કાઠિયાવાડી છું. 4 ગાળ બોલો.
not that way. ના એટલે નોટ ધેટ વે બટ ના એ અમે લગાડી દેશું. અમારે ખાલી એવું પ્રૂવ કરું હતું રાજકોટની ગમે તેટલી સારી છોકરી હોય ને અને પણ જો એ કાઠિયાવાડી હોય ને તો એના શબ્દ આવા જ કંઈક હોય. ઇન ધેટ કેસ મને યાદ છે આરતીબેન, તમારો એક શો મેં રેડિયોમાં રેપ કરેલો હતો અને આઈ ગેસ ઝવેરચંદ મેઘાણીની તમે કોઈ વાર્તા કરેલી હતી અને એમાં ગાળ આવી હતી. હશે અને એ સાંભળવાની મજા છે એકચ્યુઅલી. પહેલાં તો તમે વિચારો કે આવું બધું લોકોની લાગણીઓ દુભાઈ જાય ને એવું નહોતું થતું. એ સાહિત્યને સાહિત્યની રીતે જ લેવાતું હતું. અને જે પ્રજા હોય, જ્યાંની બોલચાલ હોય અને એમાં જો બહુ સહજ રીતે હોય તો એ હોય પણ ખરી. તો એને કોઈ ધર્મ સાથે સાંકળીને કે કોઈ જ્ઞાતિ સાથે સાંકળીને એ તો આપણે અત્યારે બધા પહેલાં થઈ જઈએ છીએ. ને એમાં ડબલ સ્ટેન્ડર્ડ છે. હા, ડબલ સ્ટેન્ડર્ડ. તમારે આ બધા ઇન્ફ્લુઅન્સર્સ ને સ્ટેન્ડઅપમાં એ ગાળો સાંભળવા જ તમે હોશે જાઓ, ટિકિટ લઈને જાઓ, અને બીજે ક્યાંક કરશે એટલે જેને ગાળ કેટેગરીમાં ના આવે એમાં ઇવોલ્યુશન છે ને. અમુક શબ્દો એક્સપાયરી ડેટ, આ ગાળ ગણાતી હતી હવે નથી ગણાતી. સાલા એકી ગાળ નથી. હું નાનો હતો ત્યારે સાલા બોલાય તો તરત બધા જ આ શું બોલ્યો એવું છે. હવે તો ઓલું માગ્યું બોલવું હોય તો એવું થઈ જાય છે એમ કે હવે ગાળ બોલો એમ. તો એ થતા હતા પણ છતાં અહીંયા એટલું બધું આમ કે મારી નાખે, તમને ખલા હેરાન કરી નાખે બોલાઈ ગયું. આવે એવા મૂવી પછી કઈ રિસ્પોન્સીસ ઓર શોઝ પછી એવા કઈ રિસ્પોન્સીસ આવે ખરા કે તમે આમાં આવું બોલી ગયા હતા, આવે ને આવે, માફી માંગો, આવે? હાઉ ડુ યુ ડીલ વિથ ધેટ? હા, એટલે બહુ જ જો ખરાબ રીતે ને એવું તેવું જો કંઈ કરતા હોય કે બહુ જ ખરાબ રીતે હેરાન કરતા હોય તો નેચરલી આપણે લો એન્ડ ઓર્ડરની મદદ લેવી પડે. થયું છે એવું કે? હા, થયું છે ઘણી વાર. તો હજી ગઈકાલે જ પરમ દિવસે જ હું વાત કરતી હતી કે નોર્મલી ફિલ્મની અંદરની કંઈ વાત હોય એના પછી કકડા કાઢીને એની પર ગંદુ એ લોકો પેલું બોલીને કે ડબ કરીને એવું તેવો વિડીયો વાયરલ કરે, જેમાં તમારું તો કંઈ હોય નહીં પણ એને બધા ખોટા એડિટ કરવું અત્યારે ઇઝી થઈ ગયું. તે બધા પછી સાયબર ક્રાઇમની મદદ લેવી પડે, આ તે બધું તો કામ વધી ગયું છે ને, હવે બહુ વધી ગયું છે. અને લોકોને એવું છે કે આપણે ક્યાંકથી કોઈ પણ આઈડીથી કંઈ પણ બોલીશું તો અમે તો કંઈ પણ કરી શકીશું એમ. એટલે એ જરાક એટલે નવરાશ પણ ખાસી હશે એવું મને લાગે છે એ લોકો પાસે. 100%. અરે આટલું બધું જોવે, એમાંથી કાંઈક કરે, એમાંથી ગોતે, એમાં પાછો વિરોધ કરે, એનો પાછો આખી આમ વંટોળ ચલાવે તો કેટલી નવરાશ હોય ને. ઘણું બધું હોય. કોકરોચ હોય, છીપકલી હોય, વંદા હોય, માકડ હોય, ઘણું બધું હોય. ઓહ, હા તો પોલિટિકલ જોક થઈ ગયો. એડિટ કરી નાખજો ભાઈ. સિદ્ધાર્થભાઈ, અવોઇડ કરવું ઇઝી છે કે ફેસ કરવું ઇઝી છે? depending on what the situation is. Like it's a very What is the first response of yours? કોકે તમને કીધું સિદ્ધાર્થભાઈ માફી માંગો, what is the first response? avoid. Avoid is the best strategy. આરતીબેન કરી શકે? નહીં, કારણ કે પેલું ખબર છે જે માણસને કંઈક કરતા રહેવું છે ને એને ઉલઝી નથી જવું. એટલે આઈ વુડ રાધર આ રિક્ષા મને 50 થયા, કેવી રીતે 50 થયા ભાઈ તું ગણ, એટલે મારે અડધો કલાક ત્યાં કાઢવાનો એની સાથે, એ મગજમારી કરવાની, 50 લોકો ભેગા થાય, ડિપેન્ડ્સ એના મૂડ ઉપર. પણ હજી એવી બાબત તો જ્યાં ખોટો હોય તો હજી કરીએ, પણ અમુક ચીજમાં એમ લાગતું હોય ને કે આમાં વધારે આપણે અટવાઈ જઈશું અને કંઈ થઈ નહીં શકે, અને ટોળા સામે તો એવું કરવું નકામું થતું જાય છે દિવસે ને દિવસે. એટલે ત્યાં પછી લોજિક ડઝન્ટ પ્રિવેલ. તો એમાં ઇટ્સ રાધર કે તમે જલ્દી તમારી બીજી વસ્તુ પર આગળ વધો, સો તમારી જિંદગીનો એ સમય તમે બગાડો નહીં. તો એ લોકો જે હોય જેમ કીધું કે અમારે મૂવીમાં જવું છે ને ઇન્ડસ્ટ્રીમાં આવું છે, તમારું ફર્સ્ટ અટેમ્પ્ટ છે, એન્ડ ધેટ ટુ યુ આર ડુઇંગ ધર્મ પ્રોડક્શન વિચ ઇઝ અમેઝિંગ. તો આ લોકો જ્યારે આમ હોશ લઈને અંદર આવે કે અમે મૂવીમાં આવ્યા, ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, ત્યારે તમે એની સામે એવી રીતે જોતા હો કે આવો એટલે ખબર પડે? ના શેના માટે ખબર પડે? એટલે શું છે એવું તકલીફ શું છે પિક્ચરમાં? પિક્ચરમાં નહીં તો ઇન્ડસ્ટ્રીમાં પણ તકલીફ, ઇન્ડસ્ટ્રીમાં પણ એઝ લાઈક એના જે બેકડ્રોપ તમે કોની સાથે ડીલ કરો છો એ પણ બહુ મહત્વનું. હવે હું ચૂઝ એન્ડ પિક કરતો હોઉં ને તો મને ખબર જ છે કે હું એવા માણસો સાથે કરું જ્યાં મારી વેવલેન્થ મેચ થઈ છે, જેને મેં 1 વર્ષ ચેક કરી છે, પછી પિક્ચર થવાનું છે શૂટિંગ, ને વર્ષ સુધી જો હું ટકી શક્યો છું આની સાથે તો હવે મને વાંધો પણ નથી. લોકો લગ્નને ઓછો ટાઈમ આપે છે. રાઈટ. એકચ્યુઅલી પ્રોબેશન પીરિયડ એમાં આવ્યો છે 10 દિવસ છે છોકરો,
ને પરણીને જતા રહ્યા. when it's so scary. ઇટ ઇઝ અને દરેકની પોતાની સ્ટ્રગલ હોય જ છે, જુદી જુદી રીતની હોય. દરેકની પોતાની સ્ટ્રગલ હોય કે સિદ્ધાર્થભાઈએ કામ કરવાનું શરૂ કર્યું, અમે કામ કરવાનું શરૂ કર્યું કે આને, એ બધાની પણ સ્ટ્રગલ તો ખરી જ કોઈ પણ રીતની. એટલે બને ત્યાં સુધી એ લોકો એમને ન્યૂ કમર્સ આર મોર રિલેક્સ્ડ એન્ડ મોર હેપી. હા એવું ઓર્ગેનાઇઝ છે ઇન્ડસ્ટ્રી હવે, પહેલાં જેવી નથી, કાંઈ જ નથી. તમે અહીંયા ઊભા તો તમારા માટે ખુરશી પણ આવે જે પહેલાં એ પણ નહોતું. થંડર બોક્સ થી કામ સ્પોટમાં બે જ હતા આખા સેટ પર. અત્યારે બધાને પોતપોતાના હોય છે, મેકઅપ મેન પોતાના છે, વેનિટી પણ નહોતી. બીજી ફેસિલિટીઝ વધી છે, સામે ભણેલા ગણેલા લોકો છીએ આપણે. એટલે મેં કહ્યું કે હું જે કામ કરું છું એની વાત કરું છું, બાકીનો મને અનુભવ નથી. પણ તો એ તમને ખબર છે કે વેવલેન્થ જુદી હોય, વોટ યુ ટોક, વોટ યુ ડિસ્કસ, એ બધામાં ફરક તો આવે જ ને યાર. તો પછી લાસ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. એવું છે કે પપ્પાના હૃદય સુધી કોઈ પણ વાત પહોંચાડવી ને તો મમ્મી થ્રુ જ થાય. મમ્મી પપ્પાને કહે ને ગોવા જવું છે. હાઉ ટફ ફોર અ મધર ઇઝ ટુ બેલેન્સ બિટવીન ફાધર એન્ડ સન, ઓર મે સે ફાધર એન્ડ ડોટર, ઓર મે સે ઇવન ધ ગર્લફ્રેન્ડ? અઘરું ખરું એટલા માટે કારણ કે મને એટલે હું કોઈ પણ મધરને જોઉં, કોઈને પણ, મેં જેટલી પણ માઓને જોઈ છે, એને એવું થાય કે આ લોકો ઝઘડે નહીં તો સારું, એને ગમતું મળી જાય તો સારું, પપ્પાને એનું ગમતું મળી જાય તો સારું. આપણે માથાકૂટો છે. હા માથાકૂટો છીએ. એ પેલો એમ કે રાત્રે મોડો, ફાધરને એવું હોય કે રોજ મોડો જ આવે છે, રોજ મોડો જ આવે છે. તો મમ્મી બારણું ખોલીને એક દિવસ તો કહી દે કે 2-3 દિવસ વહેલો આવ તો તાર પપ્પાની ચિંતા ઓછી થાય. ને છોકરો માનીએ જાય. આમાં માના હાથમાં છે જ નહીં, બાપ કેટલો જક્કી છે ને એના પર માની સફળતાનો આધાર છે. સાચી વાત છે, સાચી બાકી વાત છે. કઈ જ નથી. માં ગમે તે કરે, બહુ ડાહી માં, અને પણ માણસ સામે કેવો છે ને એના પર એના પર બધું આધાર. તો તમે પિક્ચરમાં કેવા છો? લેટ્સ ગેટ ઇનટુ ધ ડિરેક્ટ પોઈન્ટ. ના એના માટે જોવા દે લોકોને. ના એટલે એવી રીતે નહીં, બટ લેટ્સ સે ફોર તમે ટિપિકલ ફાધર ત્યાં છો કે યુ આર સમબડી ઇઝ વેરી કૂલ એન્ડ રિલેક્સ્ડ? ટિપિકલ તો શું હોય? ટિપિકલ એટલે શું કામ? મોટા ભાગના બાપ એવા જક્કી હોય છે એવું જરૂરી છે? તો એ ટિપિકલ કહેવાય. રિલેક્સ ફાધર પણ હોય છે, ઘણા હોય છે એવા, મેં તો એવા જ જોયા છે. તમે રિલેક્સ છો મૂવીમાં? ઓ યસ, વેરી રાઈટ રાઈટ. હી ઇઝ ટિપિકલી એટિપિકલ. કારણ કે રિલેશનશિપ ટિપિકલ છે, બટ હી ઇઝ ઓલ્સો એટિપિકલ ઇન અ વે દેટ એ ગર્લફ્રેન્ડને એક્સેપ્ટ કરે છે, ગર્લફ્રેન્ડની સાથે કંઈ મસ્તી ને ક્યાં છે આ બધા ફાધર્સ? ઇઝ અ વેરી સ્મોલ નંબર. પણ તોડાવે ઈ જ છે ને, આઈ ગેસ તોડાવે ઈ જ છે ને. એ તો જોશું ને આપણે. અચ્છા, છેલ્લે લગ્ન થશે એવું પાકું? એવું અત્યારે નહીં પૂછી લો, રાજકોટ તમે મને કહેજો લગ્ન થાય છે કે નહીં, કમેન્ટ કરી. ના 3 છોકરા પણ થાય છે, એટલું કહી દો બસ. લગન પછી કે લગન અચ્છા, હું actually એ જ પૂછવાનો હતો. લગન પછી કે લગન વગર પિક્ચર. બટ જતા જતા હવે રાજકોટ માટે એક શબ્દ તમારે એક જ શબ્દ કહેવાનો છે રાજકોટ માટે, તો એ શબ્દ શું હોઈ શકે? આપણું રાજકોટ તમારા માટે એક શબ્દ જે વપરાય છે રાજકોટની મ્યુનિસિપાલિટી પણ વાપરે, લોકો પણ વાપરે, રંગીલું. તમે? મોજીલું. ઘર. રાજકોટ કોને ઘર છે? દીપભાઈ? સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ. એ 2 દિવસથી નકરો રસ ખા કરે છે, એને તો માટે સ્વાદિષ્ટ જ બરાબર છે. કરેક્ટ. થેન્ક યુ સો વેરી મચ. આજે આપણું રાજકોટનું સ્ટુડિયો કે જ્યાં તમે આપણા કલાકારને માણ્યા. તમને કેવી લાગે છે મૂવી? કમેન્ટ કરીને 100% જણાવજો. આ છે આપણું રાજકોટ, આપણી વાતો.